નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બાળોતિયાનો બળેલો એક સત્ય ઘટના વિશે। રામુનો પરિવાર આમ તો સાવ નાનો હતો, પણ અત્યંત ગરીબ હતો। એના પરિવારમાં માત્ર ને માત્ર એની એક દીકરી જ હતી, એ પણ ઘણી નાની હતી। મા બાપ તો એને બચપનમાં જ એકલો મૂકીને ભગવાનને પ્યારા થઈ ગયા હતા। મોટો થયો, લગ્ન થયા ને એના લગ્ન થયા સીતા સાથે। પણ કહેવત છે ને કે બાળોતિયાનો બળેલો ક્યાંય ના ઠરે, એમ રામુથી પણ સુખ 10 ગાંવ છેટું રહેતું હતું। લગ્ન થયા ને એક જ વર્ષમાં દારૂડિયા પતિથી ત્રાસી પત્ની પણ દીકરીને મૂકીને પિયર જતી રહી હતી। માત્ર 2 જ મહિનાની દીકરીને એનો દારૂડિયો બાપ એક રૂમના ઘરમાં એકલા જ રોજ રડતી દીકરીને દૂધની બોટલ આપે ને એ દારૂની બોટલ પીને આરામથી પડ્યો રહેતો। દિવસે તો આજુબાજુવાળા લોકો માનવતાને નાતે એ દીકરીનો ખ્યાલ રાખતા હતા। મા વગરની દીકરીનો ખ્યાલ પણ કોણ રાખે? બાપ તો દારૂ પીવાથી જ નવરો ન થાય। આમને આમ એ નાજુક દીકરી એના ભવિષ્યથી અજાણ મોટી થવા લાગી। ઘોડિયામાં પડ્યા પડ્યા પણ એના દારૂડિયા બાપને જોઈ રાજી રાજી થઈ જતી। ઘૂંઘવાટા મારતી ને હરખાતી એ દીકરી પીજી ઊંચા નીચા કરી એની કાળી ઘેલી ભાષામાં ઈશારા કરી એના બાપને તેડવાનું કહેતી। ખાલી પડેલ દારૂની બોટલોને એ રમકડું સમજી રમતી। કેવા નસીબ હશે આ દીકરીના કે એને રમકડાની જગ્યાએ દારૂની ખાલી બોટલોથી રમવું પડતું। ધીરે ધીરે એ મોટી થવા લાગી। ઘરમાં કોઈ ખાવાની વસ્તુ ન હોય, એનું ખાવાનું પાડોશીઓ આપતા, કપડાં પાડોશીઓ જ લાવી આપતા। જેને રામ રાખે એને કોણ ચાખે? વાર તહેવારના પ્રસંગે આખી શેરીના માણસો આ નાનકડી પરીને એવી સાચવે કે એને એવો અહેસાસ જ ન થાય કે હું છોકરી નિરાધાર છે। એના બાપને તો હવે આ દીકરી બોજ લાગવા લાગી। ઘરે આવે તો દારૂની બોટલો જોઈને એ નાનકડી દીકરી બોલે, બાપા આ ન પીવાય, આના કરતાં તો દૂધ પીવાય, આ તો ઝેર કહેવાય ઝેર। દારૂડિયો બાપ લથડિયા ખાતો ખાતો આવે તોય પાણીનો ગ્લાસ પણ આપે ને એની માટે જે ખાવાનું આપી ગયા હોય એમાંથી થોડું ખાવાનું પણ સાચવી રાખતી। તૂટેલા ફાટેલા વાસણોમાં ઢાંકીને મૂકી રાખતી ને સાંજે લથડિયા ખાતા બાપને પ્રેમથી બેસાડી જમાડતી આ નાનકડી દીકરી। એક દિવસ આજ બાપને એની મોટી થતી દીકરી બોજરૂપ લાગવા લાગી। એને ક્યાંક દૂર આવેલા અનાથ આશ્રમમાં મૂકવાનો એને વિચાર આવ્યો। બીજે જ દિવસે દીકરીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો। નિર્દોષ દીકરીને તો ત્યાં એક નવો પરિવાર મળ્યો, પણ અહીંયા બાપને ઘર નર્ક લાગવા લાગ્યું। થાકીને ઘરે આવે તો કોઈ પાણી આપવા વાળું ન હતું। જેવું આવડે એવું ઘરને સજાવતી, ઘર જેવું રાખતી એ દીકરી વગર આ ઘર કચરા પેટી જેવું લાગતું। ગોળાનું પાણી સુકાઈ ગયું, તૂટેલા ફૂટેલા વાસણો અનાજની જગ્યાએ ધૂળથી ઢંકાઈ ગયા હતા। અવાવરું ઘરમાં દીકરીના રણકાર વગર સ્મશાન જેવું લાગતું ને એ શાંતિ એના આ દારૂડિયા બાપને ખાવા દોડતી ને મન અશાંત થઈ જતું। હવે નથી એ આંગણે ખિલખિલાટ કરતી દીકરીના પગરવ, નથી દારૂની બોટલોને રમકડા સમજી ઘર ઘર રમતી એ દીકરીની યાદ વારંવાર યાદ આવતી હતી। આવી હસતી રમતીને નિર્દોષ દીકરીને મેં બોજ સમજી? આ વિચારીને આજે આ નિરાધાર બાપ રડવા લાગ્યો। 24 કલાક નશામાં ધૂત રહેતા બાપને આજે ભાન થયું કે દીકરી એટલે શું। ન એને દારૂ યાદ આવ્યો કે ન એને દારૂડિયા મિત્રો યાદ આવ્યા।
બસ રાત દિવસ એને હવે એની દીકરીનું જ રટણ મનમાં રહ્યા કરતું. એને થયું કે મેં આ શું કર્યું? એક બાપ તરીકે મેં શું મારી ફરજ નિભાવી? એ તો નાનીને ના સમજ હતી, છતાં એની ફરજ નિભાવતી રહી. ને મેં શું ફરજ નિભાવી એક બાપ તરીકેની? એ જાય છે એ જ અનાથ આશ્રમમાં એની દીકરીને પાછી લાવવા, પણ આ શું, એની દીકરી તો ત્યાં હતી જ નહીં. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ જ શહેરના એક નિસંતાન દંપતી આવ્યાને એ દીકરીને દત્તક લીધી છે. અમારા રૂલ્સ મુજબ અમે એ ન જણાવી શકીએ કે એ દીકરી અત્યારે કોના ઘરે છે અને ક્યાં છે, પણ હા, એટલું જરૂર કહીશ કે એ દીકરી ખૂબ સમજદાર હતી. આવી સમજદાર દીકરીને કોણ ઠુકરાવી શકે? અમે પણ એ દીકરીને વિદાય આપતા આપતા રડી પડ્યા હતા. અભાગ્યા તો એના મા બાપ કહેવાય કે આવા સુંદર ને સમજદાર સંતાનનું એ સુખ એ ભોગવી ન શક્યા. ઉપર ધરતીને નીચે આભ, ધબાક કરતો રામુ જમીન નીચે ઢસડાઈ પડ્યો. ઘણી આજીજી કરી પણ અનાથ આશ્રમના સ્ટાફે એ દત્તક લીધેલા દંપતીનો કોન્ટેક્ટ કે એડ્રેસ ન આપ્યો. નિરાશ મને રામુ ઘર તરફ આવવા લાગ્યો. ઘરે આવ્યો ત્યારે એને એક દીકરી શું કહેવાય એની કિંમત સમજાઈ, અને એક દીકરીનું મહત્ત્વ મોડો સમજ્યો એટલે એને શું ગુમાવ્યું એ પણ સમજાઈ ગયું. દીકરીની યાદમાં આજીવન દારૂ નહીં જ પીવે એ પણ એને નક્કી કર્યું, કેમ કે એક દારૂ પીવાની લતાના કારણે જ એ એની દીકરીને સમજી નહોતો શક્યો. નિરાશ હૃદયે ને અશાંત મને આજ આ દારૂડિયો બાપ એટલું જ બોલ્યો કે મારી દીકરી વગર તો અનાથ હું બની ગયો છું. દીકરી હતી તો આંગણું રૂડું હતું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.